રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયાના ઘૂઘરા આખા અલગ છે. રાજકોટમાં તમે ઘણી બધી જગ્યાએ ઘૂઘરા ખાધા છે, પણ આવા નહીં ખાતા. ભૂકાવાળા જે કહેવાય ને સિંગના ભૂકાવાળા ઘૂઘરા નહીં ખાધા હોય. ચાલે બીજા ભાઈના યુટ્યુબમાં મૂકે ને ફૂડ વાળા ફૂડ ગરમા ગરમ ઘૂઘરા આવે છે અહીં તો ડબ્બા ચાલુ છે જો આ ભાઈ આવે ઈ આ ભાઈ આવે આ ભાઈ ખુદ એમ ને ગરમા ગરમ લઈને જવું હું વાત છે આ ચાલુ જ હોય જો વાહ આ મોજ છે ભાઈ વેલનાથ ઘૂઘરાની મોજ कर दे આ હે ને ચટણી आ होना 50 ना आ 400 ना हम न कर दियो ગરમા ગરમ જો ચાલુ થઈ ગયા છે અને ભાઈ લોકો એન્જોય કરે ઠંડુ ઘૂઘરું અહીંયા ન મળે તમને ના ઠંડુ કોઈ બી નહીં હો ખાવું હોય તો કલાક રાહ જોવી પડે બાકી ગરમ જ અને આ લોકો હજી જો ઘૂઘરા આવે એટલે લોકો આવી જાય ઓટોમેટિક લાલબેન દેખતો નહીં हम ऊपर तो नहीं चिराग भाई ना जो आओ બીજા કેટલાના? मीडियम कोनी आलो की बने ચટણી લાવ. જોઈ જતે હમણાં ખાઈશું. જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું રાજકોટમાં, રંગીલા રાજકોટમાં આવ્યા ને ઘણી વાર બધે વિડીયો બધે જોયા કે રાજભાઈ રાજકોટ ગયા તો ઘૂઘરા કા નથી આવ્યા. તો આજ તમારા માટે હું લઈ આવ્યો છું વેલનાથ ઘૂઘરા, જે વર્ષો જૂના છે. અને અવચરભાઈ તરીકે અહીંયા ઘૂઘરાનું શરૂઆત કરી હતી, જે આ એમને અત્યારે દીકરા છે. અને અત્યારે એક્ઝેક્ટ લોકેશનની વાત કરી તો અત્યારે આ છે સંત કબીર રોડ, જલજલાટ રામદેવપીરનું મંદિર છે સામે, એની એક્ઝેક્ટ સામે જ છે વેલનાથ ઘૂઘરા. વર્ષો જૂના છે અને અહીંયાના ઘૂઘરા કંઈક અલગ જ છે. હવે કઈ રીતના અલગ છે આજ તમને બતાવવા છે. તો આજે ભાઈ સાથે વાત કરીએ અને થોડીક મોજ કરીએ. તો હવે અત્યારે આપણે જઈએ છીએ ઘૂઘરા ખાવા, અને અહીંયાના ઘૂઘરા કંઈક અલગ જ છે. આજે તમને હું બતાવું છું. અહીંયા રસિકભાઈ છે અને રસિકભાઈ સરસ મજાના ઘૂઘરા બનાવી રહ્યા છે. શું કે રસિકભાઈ, મજામાં ભાઈ? हाई क्लास મોજ મોજ તો ગયો. बापा सीताराम બાપા સીતારામ. આજે તમારા ઘૂઘરા ભાઈ લોકોને એટલા અતિ પ્રિય લાગે છે ને છેલ્લા લગભગ કેટલા 25 વર્ષ તો મને સાંભળે છે. 30 વર્ષ 28 30 વર્ષ થઈ ગયા. અજા ત્રીજો દહકો હે ત્રીજો દસકો. ત્રીજો દસકો. તમારા પપ્પા ચાલુ હા કર્યું? બાપા ચાલુ અજા. કર્યું હતું. અર્ચનભાઈ અવચરભાઈ અવચરભાઈ એમના પપ્પા હતા, એમને શરૂઆત કરી હતી. અને આ રોડ ઉપર આ કયો રોડ છે આપણે? સંત કબીર રોડ, જલજરા રામાપીર મંદિર એક્ઝેક્ટ સામે. આમ તો એટલે પદ્મનાભ પાર્ક બરાબર. અહીંયાથી આપણે યાર્ડના પુલની પહેલા આવી જાય આપણે ઓકે. મંદિરની એક્ઝેક્ટ સામે. વાહ. અને બાજુમાં નકલંગ ડેરી. નકલંગ ડેરી છે ને અહીંયા જો ભાઈ પણ ઘૂઘરાની મોજ લઈ રહ્યા છે. આખું કહેવાય ને વેલનાથ ગ્રુપ એટલે ભાઈ કાંઈ ઘટે નહીં. વેલનાથ બાપુ હોય અહીંયા. અહીંયા ભાઈ કસ્ટમર છે, આપણે એક બે ભાઈઓને પૂછીએ. આપ ક્યાંથી જો તમે? 5 साल से એમને ક્યાં ગામથી જો? काम गाँव अरे हिंदी हिंदी हाँ, कौन से गांव से हो? यूपी? अलीगढ़ अच्छा, कितने साल से आ रहे हो यहाँ 5 से? साल 5 साल से. इसका टेस्ट कैसा लगा आपको? अच्छा कितनी प्लेट खा जाते हो? मैं पूरे 2 मिनिट बनता है तो शाम तक 3 से 4 प्लेट खाता हूँ मैं रोटी નાસ્તો કરશે. रोटी खाते ही नहीं हो? જીરા भूख लगे तो यहाँ पे ગયો पहुँच जाने का. नाश्ता ये करता हूँ। क्या यही बात. अच्छा लगता है इसलिए यही करता हूँ।
अरे वाह, क्या बात है। रोटी बनाते ही नहीं हो, यहाँ पे पहुंच जाने का? यहीं पेट भर जाता है अपना, यहीं खा लेता है। शाम को नहीं बनाने का? ना, नहीं। शाम को सुबह सुबह खाने का, बस शाम को यहाँ खाने का। अरे क्या बात है, अच्छा लगता है उसे। વાહ વાહ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ। સાથે જઈ અહીંયા લાલાભાઈ, લાલાભાઈ કેમ છો ભાઈ? એકદમ તમે તો મેં આપણે જે કહેવાય પ્રચલભાઈ આપણે શૂટ કર્યો હતો ત્યારે તમે હતા, ત્યારે મને પણ જોઈને મોજ આવી ગઈ હતી। અહીંયાના ઘૂઘરા વિશે શું કહેશો? પહેલા કીધું હતું એ જ રાજકોટમાં બેસ્ટમાં બેસ્ટ ટેસ્ટ કરવો હોય ઘૂઘરા બાબત બરાબર, વેલનાથ ઘૂઘરા, વેલ સંત કબીર રોડ, રાજકોટ। અચ્છા, એકવાર જરૂર ને જરૂર એકવાર ટેસ્ટ કરવા આવજો, એકવાર આવશો તો વારંવાર આવશો, એ મારી ગેરંટી। વાહ વાહ વાહ। ને અહીંયા ઘૂઘરાની એક વિશેષતા અલગ છે, જે રસિકભાઈ ઘૂઘરા બનાવે છે ડીશ એમની, એની કંઈક રીત આખી અલગ જ છે કે સિંગદાણા ઉપર નાખતા હોય, પણ અહીંયા સિંગદાણાનો ભૂકો છે, આ ભૂકાવાળા ઘૂઘરા કહી શકાય। હવે નવું કંઈક નામ મને તો વિચિત્ર યાદ આવતું હોય એટલે ટોપિકમાંથી નામ નીકળી જાય, ભૂકા ભૂકા ઘૂઘરા, ભૂકા ઘૂઘરા, ભૂકા કાઢી નાખે એવા. ભૂકા કાઢી નાખ્યા। તીખી ચટણી પણ એમની એવી છે, લાવો બતાવું। જો અત્યારે અમારે આ ઘૂઘરા જોઈને મને આનંદભાઈની યાદ આવે, કારણ કે આનંદભાઈને અતિ પ્રિય છે ઘૂઘરા। એમ ને? હા, તો ભાઈ રસિકભાઈ હા, અત્યારે સરસ મજાના તમારા ઘૂઘરાની એક પ્લેટ આપો, અને શું પ્રાઇસ હોય છે આપણે ઘૂઘરાની? પ્લેટના 30 રૂપિયા, અચ્છા, 4 નંગ આવે। હમ, અને આપણે ચિરાગભાઈ આવ્યા હતા બરાબર ત્યારે આપણે છોકરીને બાળાઓને ફ્રી હતી। બરાબર, અત્યારે ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી અને બેસતું વરસ બાળાઓને બધાને ફ્રી। શું વાત છે, હા, બાળકોને ફ્રી? બાળકોને ફ્રી કાળી ચૌદસ, ધનતેરસ અને દિવાળી અને બેસતું વરસ, શું વાત છે, 4 દિવસ? 4 દિવસ। અને 1 વર્ષ નહીં, આપણી જે લગી રેકડી ઊભી છે ને ત્યાં લગી। અરે વાહ વાહ વાહ। એટલે આવી રીતના તમે આયોજન કરો છો ખરા? ચાલુ જોઈ, ચાલુ હા, છોકરાઓને ખવડાવવાનું। હા, નવરાત્રીમાં હોય 9 દિવસ। વાહ। તો લાલાભાઈ તમે અહીંયા તો ટેસ્ટ અવારનવાર માણતા હોય છો, અમારે તો બાઇકમાં હોય ત્યારે અહીંયા આવતા જતા હોય ત્યારે મળે, તો અહીંયાનો ટેસ્ટ તો તમને દાઢી ચોટી ગયો છે ને? દાઢી એ આખા શરીરમાં ચોટી ગયો સમજો ને તો હાલે। બરાબર, અને પ્લસ આ ભાઈની એક બીજી એક પણ વિશેષતા છે, ખાલી આ ઘૂઘરાનું જ કામ નથી કરતા, આ ઘૂઘરાનું તો કામ કરે જ છે, પ્લસ નાનું એવું એનજીઓ ટાઈપે કામ કરે છે। હા, એ આ ધંધામાંથી થોડા ઘણા પૈસા કાઢી અને એનજીઓ ટાઈપ કામ કરે છે। બરાબર, એક સેવાનું કાર્ય, એક સેવાનું કામ, પક્ષીઓના દાણા, કૂતરાને લાડવા, માછલીઓને દાણા, ગાયોને લીલું, જરૂરિયાત કોઈ નાનો માણસ હોય તો એને થોડી ઘણી હેલ્પ એટલે કરિયાણું ટાઈપ આ તે નાની નાની કીટ ને એવું બધું પૂરું પાડે છે, એ આ ધંધામાંથી કાઢીને। એ ભાઈ નથી બોલતા, પણ આજ મને મન થઈ ગયું ને મેં કહી દીધું। ભાઈઓ અહીંયા ભેરા જો ને આટલો ભાઈનો સપોર્ટ છે તમારા સાથે, તમે બધા ભાઈઓ એને સપોર્ટ કરો છો તો એ સારું છે, અને એક સેવાનું કાર્ય છે। અને અત્યારે દીકરીઓને પણ શોર્ટ ટાઈમમાં હમણાં જે કીધું ભાઈએ રસિકભાઈએ કે ફ્રી ઓફ છે દિવાળીના ટાઈમમાં, હા, તો ભાઈ નાના બાળકો અહીંયાના વતનીઓ જેટલા છે રાજકોટના, બધી લેડીઝો નાના બાળકો પહોંચી જજો। આવો આરામથી। તો હવે અમને એક પ્લેટ આપી દો તમારી। હા, આ જે તીખી ચટણી, તીખી છે, કલર છે કે ખાલી તીખી નહીં નહીં, નાખશે? તીખી કલર નથી, નેચરલ। Natural. અહીંયા કોઈ વસ્તુ બધી નેચરલ, બરોબર, કોઈ ભેળસેળ ને કોઈ વસ્તુ નહીં। વાહ, હા, નેચરલ વસ્તુ જ આપો। આપણે નાના બાળકોથી મોટા લગી બધાનું ધ્યાન રાખીએ કે આપણે કઈ કમાવા પૂરતા એવો ધંધો નથી કરતા। વાહ રસિકભાઈ, હા તમારી વાત મને ગમી ભાઈ, કે જે કહેવાનું હોય મોઢે કહી દો, બાકી મોઢે. વાંચી વાત નહીં કરવાની। ને અત્યારે જો આ જે ભૂકાવાળા ઘૂઘરા, જે ચિરાગભાઈ તમે પણ આજે આનંદ લ્યો ભાઈ, મોજે મોજ. મોજે મોજ। તો લાલાભાઈ આજે આપણે તમે પણ અમારી સાથે ઘૂઘરા ખાઓ। બાપા સીતારામ। બાપા સીતારામ. અમારે લાલાભાઈ હે ને ભાઈ, હમ, આપણા જીગરજાન મિત્ર હે. એટલે તમે જો આમ લુકમાં એમ કેવા લાગે ને, અરે મને અત્યારે સીન યાદ આવે, બાહુબલી પિક્ચરમાં જે કટપ્પા, હા, એવો સીન તમારો લાલાભાઈનો આવે, જોરદાર જોરદાર લાગે ને। એટીટ્યુડ વાળો યાર। હાલો ચાલુ કરો। લાલાભાઈ શરૂઆત કરો। અરે મોજ આવી જાય, તમે ખાવ છો ને મને પાણી આવે મોઢામાં। હવે ભાઈ અમે પણ ટ્રાય કરીએ જે વેલનાથ ઘૂઘરા, અહીંયા લોકો બહુ એટલા ગાંડા ચાહક છે ભાઈ। ગરમા ગરમ છે, બોલી નથી શકાતું, અને જે ઉપરથી ભાઈ જે સિંગના દાણાનો ભૂકો નાખ્યો છે
ખરેખર જોરદાર. અહીંની બે ખાસ હાઈલાઇટ છે હમ ઘૂઘરાની એમની ચટણી ને બનાવવાની માસ્ટરી. ઘૂઘરું તમે ઠેક સુધી ક્રિસ્પીનેસ ઉપર રહી જાય. એવા રાખશે ને મોઢામાં મૂકો એટલે રવો રવો. તમારે એક પ્લેટ તો ઓછી પડે, 3-4 પ્લેટ આરામથી વહી જાય અને રિઝનેબલ પ્રાઇસ છે. કેટલા છે? 30 રૂપિયા 30 રૂપિયા. 4 નંગ ઘૂઘરા આપે ભાઈ. હમ અચ્છા. ભૂકો છે મસાલાવાળો હમ ટોટલ હેન્ડમેડ છે. કાકા બજારમાંથી વેચાતો ને ઘરે જ બનાવે છે એની માસ્ટર. એની વાહ. ખાસ હાઈલાઇટ છે. તો રસિકભાઈ આપણા નંબર આપી દો. કોન્ટેક નંબર આપણા કેટલા છે? 92 65 77 80 77. અચ્છા, ટાઈમિંગ શું છે આપણે? કાયમી તો 3 થી 8:30 9 અને એ સાંજે હોય તો નગર ભાગમાં હોય તો મળે, હા નકર નહીં. નગર નહીં, તો બીજે દિવસે આવજો. બીજે દિવસે આવવાનું. તો આજનો વિડીયો ભાઈ ખરેખર મોજ આવી ગઈ. જ્યારે પણ તમે રાજકોટ વિઝિટ કરો, આમ પોરબંદર જતા હોય કે આમ જુનાગઢ જતા હોય, રસ્તામાં જે પ્રદ્યુમન પાર્કવાળી બ્રિજ આવે, બ્રિજની બિલકુલ સંત કબીર રોડ કહેવાય. સંત કબીર રોડ ઉપર રામાપીરનું મંદિર સામે જલજલાટ મંદિર છે રામાપીરનું, એની સામે પહોંચી જવાનું. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. અને મોજ કરી અમે ઘૂઘરાની. મોજ કરીએ. અને હવે આજે લાલાભાઈ બોલ્યા છે, મજા આવી ગઈ. અને એક વાત ખાસ, અહીંયા ઘૂઘરા તીખા તીખા બનાવવાના ને ભેગી ભાઈ લસ્સી રાખે. આજે ખાલી થઈ ગઈ છે. મજા. હવે આ અમે થોડાક મોડા પડ્યા, બાકી એની લસ્સી ને ઘૂઘરા કાંઈ ન બચ્યા. જેવું નામ છે એવું એમનું કામ છે. તો ઘૂઘરા ખાજો અહીંયા. મારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયાના ઘૂઘરા આખા અલગ છે. રાજકોટમાં તમે ઘણી બધી જગ્યાએ ઘૂઘરા ખાધા છે, પણ આવા નહીં ખાતા. કંઈ નહીં મળે, ભૂકાવાળા જે કહેવાય ને સિંગના ભૂકાવાળા ઘૂઘરા કંઈ નહીં મળે. નહીં ખાધા હોય. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય. બાપ